બ્રહ્માજીએ જે આદ્ય શક્તિમાના સગુણ સાકાર સ્વરૂપનો પિંડ જે મળ્યો એ બ્રહ્માણી તરીકે પૂજાય છે. બ્રહ્માની શક્તિ બ્રહ્માણી, વિષ્ણુના શક્તિ લક્ષ્મીજી અને મહાદેવની શક્તિ રુદ્રાણી, મા કાલી કહો, પાર્વતી કહો, જે સ્વરૂપ નામ તમને ઈષ્ટ હોય. તો મૂળ આદ્ય શક્તિમાંથી મૂળ 3 દેવીઓનું પ્રાગટ્ય થયું. અને બહેનોને અનુભવ હોય, તમે લોટ બાંધો ને ઘઉંનો લોટ, તો ઘઉંનો લોટ આમ બંધાઈ જાય ને પછી એ થોડોક લોટ આમ જો કાથરોટમાં આમ પડ્યો રે કે નહીં? હે, બધોનો લોટ બંધાય, જીરીક જીરીક તો રે કે નહીં? તો મહાદેવે જ્યારે માં શક્તિનો એ પિંડ હતો અને એના 3 પિંડના ટુકડા કર્યા, એ કર્યા પછી પણ માની ભસ્મ થોડીક બાકી રહી છે. મહાદેવે હાથમાં લીધી, પૌરાણિક કથાએ હે, મહાદેવે ભસ્મ હાથમાં લીધી અને આમ ફૂંક મારીને ઉડી અને એમ કહેવાય છે કે એમાંથી જગતની બધી સ્ત્રીઓનું સર્જન થયું.